રામ રામ અને સીતારામ બધાને. તો આજે કાલે બાનું અવસાન થયું, તો આજે એનો બીજો દિવસ છે અને કાલે 12 વાગે થયું. ભગવાનને એની આત્માને શાંતિ આપે અને શું કહેવાય, પબ્લિકની પસંદ હરેકના દિલમાં એનો ચહેરો જે વસેલો છે એ યાદ બધાને દિલમાં રહે, જાહે નહીં. અને હવે તો આગળ એ ચહેરો આવશે નહીં, પણ એક યાદ રહી ગઈ. આગળના વિડિયા જે ઉતાર્યા એના એ યાદ આપણે જોઈને યાદ કરવું એને. અને કહે કે પબ્લિકના દિલમાં એ ચહેરો વસેલો છે ને બા પણ પોતે વસેલા છે, એટલે જિંદગીભર રહે છે આપણા બધાના દિલમાં. તો ભગવાન એને આત્માને શાંતિ આપે. બાકી ઉંમર હતી એટલે રોઈ એટલું ન શકીએ એની વાહે, બાકી તો રોઈએ કે મરીએ ભેગા તો કોઈ થવાના નથી. ભગવાન બસ એની આત્માને શાંતિ આપે ને. આજે એનો બીજો દી છે. અમે ગયા હતા, આપણે ગયા હતા. હા, અમે લોકો જઈ આવ્યા. અને મામીની અમારે તો એક શું કહેવાય, એક જોશનાબેન અમારા પાર્ટનરશિપ છે. જોશનાબેન અમારે તો આજ જે ઓડી જો કે બારના લીધે જ હતી. આ જે ઓડી જોશનાબેન બા જ ખુદ એમ કે એક હોલ બા જ હતા ને, જે હતા ઈ મેન એક સ્ટાર કે જી કહીએ ઈ બા એક જ હતા. અને આગળ અમને બહુ અફસોસ એમ થાય આગળ કે ઈ ચહેરો નહીં આવે. એક કે મને તો ખુદને જો કે એટલું બોલતાય નથી આવડતું, હું કહું એમ શબ્દમાં કે હું કહું એમ. પછી બસ એક દુઃખ આપણે જતાવી શકીએ, બહુ બોલી ન શકીએ, અંદર થાય પણ બહુ બોલી ન શકીએ. તો આવજો સીતારામ, અને આવો નવો પ્રેમ હવે પબ્લિક અમને બધાને દેજો. બાય બાય. અને મામી થોડાક વિડિયા અમારા પણ આવે અને જોશના મેડમને એવો એ જ પ્રેમ દેજો. બા તો હવે નહીં આવી શકે, તો એ જ પ્રેમ અમને બધાને દેજો. તમે જેવો સપોર્ટ તમે બધા બારને કરો છો એવો પ્રેમ અને સપોર્ટ અમને પણ કરજો. બાય બાય. અને બીજું કે હમણાં જોશના મેડમ ઉતારશે એટલી તો મહેનત કરશે. હા, થાહે એટલું ઉતારશે. અને બાકી તો અમે અમારાથી બનતી કોશિશ અમે કરવું. બાકી જો અમારે તો કાયમ જઈ ન શકીએ, એનું કારણ છે કે અમારે પણ એક અવસાન થઈ ગયું. જે લખુના મોટા બાપે અમારા સસરા થાય, મોટા સસરા, એનું અવસાન થઈ ગયું. એના પણ આજે 6 દી થઈ ગઈ, 6થો દી છે. અને અમે આજે ત્યાં પણ ગયા હતા બેરણ. તો એ રીતના અમે પણ એની હેલ્પ કરવા ત્યાં જઈ શકીએ ઘરે એના. અને અમારે ત્યાં માં જવું બહુ જરૂરી છે, અમારું કુટુંબ થાય એટલે અમારી જરૂરત ત્યાં પણ છે, એટલે અમે અહીં ન જઈ શકીએ. છતાં આજે આપણે ગયા હતા ને મામીને આપણે જેટલી મદદ થાય એટલી કરીએ, કેમ કે એ આપણે પૂરેપૂરી મદદ કરે. હા, વિડિયામાં કોઈ પણ જાતનું કામ એટલે ને ગમે એ કામ થતું હોય અમારાથી શું કહેવાય, જે રખાતું હોય કંઈ પણ એમ બીજું બહારનું કામ હોય એ કંઈ પણ થાય તો ટાઈમ મળે તો અમે કરીએ. બાકી તો અમારે જવા આવવાનું તો બાકી ભેગું હે. રુદ્રાની એક્ઝામ, આનું મોટા બાપા થઈ ગયો, ઈ અમારે બધું ભેગું છે. એટલે જ્યાં પુગાય ને જેટલું થાય એટલું અમે કરીએ. અને હમણાં જે તમે શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, જો જેટલો ઉતાર પબ્લિકે ઈ એમ કહ્યું હતું કે જ્યારે બા ખુદ હતા ખાટલામાં પાણી ઉપર જ હતા સાતમના દીના, લગભગ બધાને ખબર જ છે કે પાણી ઉપર જ હતા. એ માટે જોવાની વધારે કોશિશ થતી હતી કે બા છે જીવે કે નથી રહ્યા, જીવે કે નથી રહ્યા. બાકી હમણાં અમારો પ્રેમ અમને બધાને પણ એવા જ વિડિયા જેવી રીતના તમે અત્યારે જોવો છો ને એ જ રીતના આગળ તમે જોજો બધાય વિડિયા અમારા. અને અત્યારથી તો મોસ્ટ ઓફ તો બાનું વધારે આવશે, જી થતું હોય. ને અમારો બોસ હમણાં જરાક નિરાશ છે. અને રોવા જેવું તો જો હું કહું ને તો કોઈ જોશના મેડમ નહીં નથી, કારણ કે ઉંમર હતી બાની અને પૂરી સેવા કરી હતા. અને જો જિંદગી શ્વાસ બધાઈને જવાનું છે, ઉપર બધાઈને જવાનું છે, વહેલું મોડું ગમે ત્યારે. બારની ઉંમર હતી એટલે રોવાનું એટલું આવતું જ નથી. હું તો ખુદ કહેતી હતી કે એટલું રોવાનું હોય જ નહીં, કારણ કે જે અવસ્થામાં આપણે બધાએ જોયા હતા, જે નજરે જોતું હોય ને એને વધારે ખબર પડે. આપણે બધાએ તો વિડિયામાં જ જોયા હતા, પણ રાત દિવસ એક કર્યા હોય ને, જેની કર્યું હોય ને, જેના ઉપર વીતી હોય ને એને વધારે ખબર હોય કે, કારણ કે આખાઈમાં એના ચાંદા પડી ગયા હતા.
ઉઈને તો ભગવાનને હું તો કહું સારું કે એને શ્વાસ લઈ લીધો ટાઈમે, નકર હજી પણ જો ઈ હોત પથારીમાં તો આપણે પણ એનું દુઃખ ન જોઈ શકીએ અને આપણે એનું પીડા ન જોઈ શકીએ. ઈ પીડામાં રહીએ ને જી માણા ઈ પીડા સહન નહીં ન કરી શકે ને આપણે જોવા વાળા જોઈએ ઈ તો એના કરતા તો સારું ભગવાનને હું તો કહું લઈ લીધા. ને જોશના મેં તમને ધન્યવાદ કહેવો પડે કે એટલી એની હા એની એટલી સેવા કરી. ઈ જ કરે જીવતા જ બધું હોય. પછી હવે કંઈ પણ રોવે કે કંઈ પણ કરે તોય પણ હવે કંઈ બહાર નહીં માંગે ને કોઈ ન માંગે. બા તો હું પડી જીવતા કરી લીધું, જીવતા જ કરાય બધાની સેવા. ગમે એ માણસને તમે કરો ને જીવતા કરો, જી કરો એ પછી કાગડા જ ખાય, કાગવાહુ બરોબર ને. એટલે જી બાકી જો અમે અત્યારે મેં હમણાં કીધું આશાને કે આપણે મામીને થોડીક મદદ કરીએ કે આ તો વિડીયો ઉતાર. મને તો ઓલું આવડતું હમણાં આવડતું નથી છતાંય અમે મેન તો એ અમારો બોસ છે, અમે એના પાછળ છે માણસો. સ્પીચ એની એ કે ટીચર હે એટલે સ્પીચમાં અમે થોડાક અટકાઈ મીડિયાની સામે બોલવું નહીં, અટકાઈ બોલીએ. આમ નામ બોલતા હોય ને તો એ અમે એકધાર આપણે બોલતા. અમારે જોશના મેં તમને 50,000 માણસમાં નાખ્યા હોય તો એ પાછા ન પડે, પાટું મારતા જાય કેમ કે એની સ્પીચ એવી છે. પહેલેથી ટેવ છે ને એ પહેલેથી એનું ભણાવવાનું જ કામ કર્યું હતું, પબ્લિકમાં બોલી શકે. ને પાછી એની સ્પીચ એવી છે કે એને બોલતા એવું આવડે અને આપણે એવું આવડતું નથી, આપણે ગડબડ ગોટા કરી નાખીએ. એટલે અમે ટૂંક સમયમાં પાછા અમે ક્યાંક જાશું બધાય મામો ને બધાય મામીન, એટલે એ વિડીયો આવશે અને હવે નવું નવું કંઈક આવશે અને હવે કંઈક નવીન અમે કરશું બધાય ભેગા થઈને ફેમિલી. એટલે તમે સપોર્ટ કરતા રહેજો આવો નવો. તો હાલો હવે સપોર્ટ તમે બહારના જે વિડીયો જોઈને અત્યાર સુધી દીધું ને ઈ જ સપોર્ટ અમને બધાના જોશનાબેન એજ્યુકેશન અને આજ જે ઓડીમાં તમે મદદ કરતા રહેજો. બસ તમે છે તો અમે છે. ચાલો તો હવે આવજો. સીતારામ બધાઈને. હુઈ હુઈ અને વાહો તપી ગયો છે એટલે કે બે હેડા છે. પછી એ ધારું હૂતું જ રહીએ માણા એટલે ચાંદા પડે વાહામાં અને એના છે ને ધાબા થાય. હરખો ટેકો લઈને બેહવું જામ જો હરખો એને હાથે ટેકો લઈ લે જોજો હમણાં જો બેહી ગયા હરખો ટેકો લઈ. ઈશ્વરે જિંદગી આપી ત્યાં સુધી પૂરી તો કરવી જ. જિંદગી આપી ત્યાં સુધી તો પૂરી તો કરવાની જ છે. ઢહેડા કરીને કરો કે ગમે એમ કરો, પૂરી તો કઈ જ છૂટકો છે. બેહાતું નથી, ઊભું નથી થવાતું, તેજ બે દી થયા નથી, 2 દી થયા તેજ નથ, જરાય તેજ નથ, મોઢા ઉપર તેજ નથ, ઉઠાતું નથ. ન કરતા જીરીક જીરીક ઊભા થઈ જતા હોય ને અહીંથી આમ અને આમ ધીમે ધીમે મારી પાસે આવતા. હું ખાતી હોય ને તો હવે તો એને ખવડાવું જમાડું હુતા હુતા જમાડવા પડે. બેહી ટેકે નથી બેહી શકતા ને. આમ જો આમ પાસે આપણે વાહે હોય ને તો ટેકે બેહે, નહીં તો બેહી નથી શકતા. જેવી જિંદગી છે ત્યાં સુધી હું એનો આનંદ લઈ લઉં બેહાડો ને. આ બસ ભગવાન એને જામ આમ લાંબા પડ્યા છે આમ. પછી છે ને હુતા હુતા એક ધારા હુતારીએ ને એટલે વાહો એનો બરત રહે. કઈ જિંદગીમાં હા હશે ને હાયતમ જેવી હાયતમ આવે, હું કરવું હું નહીં ક્યાંય નકર તો હાયતમ આવે ને એટલે તો બાને ઉત્સાહ હોય હો બોલા આવીએ ને આ રાંધવું ને જલ્દી જલ્દી લોટ. હાયતમ આવે ને તો ખાખરા તરે હું વણતી જાવ ની તરે. મગજ બને કે તારાથી હારો મગજ બને. મને એમ કે મારે છે ને અમારા હાથ થાકી જાય કે હું જે નહીં ને મને તું અસલ મગજ બનાવી હતી. 2 કિલાનો ઘીનો ચોખા ઘીનો 2 કિલાનો તો અમે મગજ બનાવતા હાયતમ ઉપર ચોખા ઘીનો. બિચાડીને હુતી કોરા વાળશે તે હવે નાખાય તેલ હમણાં. હવે તેલ નાખવા માટે થઈને મારે એને પકડવા પડે, નવડાવવું ને તઈ એવી તકલીફ પડે અટાણે મારે એને એકાત્રા નવડાવવું. માથું તો અઠવાડિયામાં એક જ વખત ધોવું. હવે બહુ તકલીફ પડે નવડાવવામાં. ખુરશીમાં એકલાને બેહાડવામાં વીમોરીએ લડી જઈને પડી જાય તો શું કરવું. એકલાનું જીવન છે ને બહુ અઘરું છે. પણ બહાર હળવા છે ને હમણાં એના હાડકાનો વજન વધી ગયો છે બાને. ખબર નહીં કેમ વજન વધી ગયું હોય પણ એવા આપણે આમ તેડીએ ને તો તકલીફ પડે. જો આમ નામ હુતા છે મારે ટેકે લઈ અને એને બેહાવાનું સમજાય બધું. એવા ટેકે ધોયડા આવે સીધા બેહી જાય
આ મારો હાથ પકડે એને જો ભગવાનને ખેરી ન્યાકીઓ છે ફૂલડા લઈ લેવાને માં જિંદગી બધાયને પૂરી કરવી જ પડે જેટલી જિંદગી આપણી લખેલી હોય હા કોઈનું ન હાલે આપણે 100 વાતોની એક વાત કરીએ ગમે એ થાય તમારી જિંદગી તો જ્યાં સુધી હોય ને પૂરી આ તો એનો કણકો છે તે સારું છે એ ભૂખ્યા નથી રહેતા કણકો થઈ રહ્યો હોય ને અને જિંદગી બાકી હોય તો એને ભૂખ્યા દી કાઢવા પડે અમારે કઈ માજી હતા ને અહીંયા વાણિયા માજી હતા એક તે બિચારા કેટલા દી નહોતું ખાધું કેટલા દી ખાધું જ નહીં ખાય નહીં એટલે બીજી કેટલી પ્રોબ્લેમ થાય ઈ તો જ્યાં સુધી જિંદગી હોય ત્યાં સુધી જાય જ નહીં અમાર બાને ઈ તો સારું છે કે ખાઈ તા હગે નીંદર અસલ આવી જાય ખાય એટલે ઈ વાંધો નથી કણકો બાનો ઘણો છે હજી બાકી પણ કણકો હા નાનું છોકરાને કેર કરતા હોય ને એવી રીતે એને રાખવાના જો આમ થોડીક વાર એને હું ટેકો દઈને બેહાડું ને તો ગાઈડલું હા ધલવલાટ ઓછો કર્યો 2 દી થયા ધલજરાય ધલવલાટ છે ને ધલવલાટ નથી કરતા શક્તિ નથી ખાઈ પણ શક્તિ નથી હવે હલીને થકતા ન કરતા 4 પગે તમને થકવી દે જીનકા છોકરા જેમ વરક કરે બધું ઢોરી મગજ તબાનો કેદીનો ઓલો થઈ ગયો બધું ખેંચી ઢોરી નાખે મસાલિયું ભેરું કરી નાખે મારા નણંદ આવ્યા હતા કહેતા હતા કે તું નહોતી ને તે આખું મસાલી જોતી 3 કે 4 વખત ભેરવી નાખ્યું બેન હું ઊંચું મૂકું એને ખબર હોય ને ગેસનું નળી ખેંચે બિચાર મગજ જ નથી ગમે એ કરે અને ઈ તો મને જોઈને જોઈએ ને ઈ એટલી ખબર છે કે આ મને છે ને લાડ આવે છે ઈ કેવી ખબર પડે મને જોવે એટલે કેવા ઊભા થઈને સીધા આમ કે આવી જાય ઈ પાછી બધી ખબર પડે છે હા મને એકને જ ઓળખે છે અજીતને ઓળખે અમને 2 ને ઓળખે વધારે 2 રહી ને ભેરા છે જિંદગી ત્યાં સુધી પૂરી કરવાની જ છે કાંઈ હાલવાનું નથી ઘટપણ તો બધાને સહન કરવાનું જ છે અટાણે તહેવાર જેવા તહેવાર છે માણસમાંથી વાણિયું કાઢે બધાય મારી બેન એમ કહે કે અહીંયા 2 માં દીકરી હાઈતમ કરવા આવો હવે આને મૂકીને હાઈતમ કરવા ક્યાં જાવું ક્યાંય એટલે ક્યાંય હાઈતમ જ છે મારા જીવનની હું તો આવી તેદુની બસ આજ ભાઈ જ છે છુટકારો જે દિવસે આપણા નસીબની અંદર છુટકારો લખ્યો હોય ને તે પછી છે ને બા બહુ યાદ આવશે અને બાનો જીવ કદાચ એટલે જ નહીં જાતો હોય મારી અંદર ને મારી અંદર છે ને એટલે કાંઈ વાંધો નહીં જ્યાં સુધી એની આયુષ્ય છે ત્યાં સુધી પૂર્ણ કરવી જ પડશે પણ હવે હું પ્રાર્થના કરું કે ઈશ્વર એને મુક્તિ આમાંથી આપી દે ઢહેડામાંથી કંઈ હવારત વિનાનું એનું જીવન છે કંઈ એટલે કંઈ જો આમ નથી બિચારા ઊભા નથી થઈ શકતા જો અજીત છે ને ટેકો લઈને બેહે વાહે અને હું જમાડતી પેલા 2-3 દી એમ કર્યું પછી એમ નહોતું બેહાતું જોડાણ જોવો ને તમે અને હવે પછી બેહાતું જ નથી એટલે હુવે બેઉસિકા નીચે આમ રાખું એની નીચે અને હું એની બાજુમાં બેહું પછી નીચે કપડું રાખું અને એક કોરિયો એને દેતી જાઉં અને એક કોરિયો હું ખાતી જાઉં પાછું એને એ જોવું જોઈએ કે હું એકલી નથી ખાઈ લેતી ને એટલે મારે ખાવું પડે ભેગું એટલે એનું પતે ને તમારું પતી જાય બે ને એને જમાડી લીધા પછી જો હું જમતી હોય તો એ નજર કરીને જોતા હોય મારા સામે કે હજી આનું તો બાકી છે મને તો દેતા નથી એટલે મારે એના ભેગું ખાતું જવાનું વૃદ્ધાવસ્થા આવી છે ભાઈ બાળક જેવું થઈ ગયું હોય જીવ ન બગડા હોય મગજ ન બગડા હોય આ બાળપણ આવી ગયું હોય 5-6 મહિનાનું અટાણ મારે છોકરું હોય ને એવી જ રીતે સવારમાં ઉઠી એને સાફ કરવાના વ્યવસ્થિત નાસ્તો ટાઈમે નાસ્તો કરાવવાનો ખવડાવવાના ચા પીવડાવવાનો ચૂરમું કરીને જમવામાં જ કંઈ વાંધો નથી ઊભું થાવું આમ જાવું પણ જવાતું નથી ક્યાંય જવાતું નથી બા આપણું જવાનું પૂરું થઈ ગયું મારી માં ઈ તો ચાય ના જોર હોય તો ઈ ગમે અહીંયા અમે તાળા દેતા જારીએ ને ડેલે તાળું દઈએ શું કરવા કે ઈ જારી ખોલીને બાયણે વયા જાય પડે પછી ખબર તો બિસાડાનું હોય નહીં મન તેડવા આવે ને હજી ત્યાં સુધી એમ તાળું દઈએ એમ તો 4 પગે તો બધે દોડી વયા જતા હવે ઈ બંધ થયું 4 પગે ચાખ્યું દેખાય નીંદરમાં જ આમ કરે કઈ સુરતા નથી ભગવાન સુરતા જ નથી જરાય સુરતા નથી નારાયણ નથી બિચારાને જ હાથ ધ્રુજે આપણે કહીએ ને ગઢ પણ બહુ દોયલા છે નથી પૂનમ ભારી હતી તા વહી ગઈ
પૂનમ વહી ગઈ, એમાં વહી ગઈ, માં ભાર તો બધો વહ્યો જાય, પણ તારે કયો દી નક્કી કરેલ છે દ્વારકાધીશે હે વૈકુંઠમાં બોલાવા હાટું? કાંઈ ખબર ન પડે ઈશ્વરની. હાઈ સાચું માનો, મને હાઈ તમે એવી ગમે ને, કારણ કે બે દી શાંતિ હોય આપણે રસોડાની, અને આપણે ભાંડેડા ત્યાં બધા ભેગા થાય ને બે દી. મારી માં હવાર હોવાય નહીં ખરું. હા માં, એમ જીવ થોડો જાય કોઈનો. ઈનો દી કે મારી તો એમ થાય. હવે એને એનો દીકરો યાદ આવ્યો. મારી માં એક જ રવર, બીજું કોઈ બોલાય નહીં. બોલાય ન શકે કે મારા હું કરું. મારી માં એને એમ થયું નહીં કે મારી માં કોઈ નથી. હા ખોરામાં થઈ ગયો મેં તીર્થને એક ને ગયો છોકરો નાતરો આવ્યો ને વાતો દેવરો એની ચાલુ. ભાઈ ને બીમાર છે ને, કોઈ નથી. ભાઈ બીમાર હતો એની માં વાતું કરે છે કે છેલ્લા દિવસે આવું કરતો હતો ભાઈ. આખી રાત બેહી બાને એવી પ્રોબ્લેમ નથી કઈ, શ્વાસની, ભાઈને શ્વાસની પ્રોબ્લેમ થઈ ગઈ હતી, શ્વાસ નતો લેવાતો. મારા બાને તો એવી કાંઈ પ્રોબ્લેમ નથી, બિચારા આમ શરીરથી થાક્યા છે, હવે સુરતા નથી જરાય. થોડીક વાર આ રીતે બેહે ને 10-15 મિનિટ તો એના પીઠ છે ને એ બળતરાનું કરે છે. આ પીઠ એની પછી બરે આ ગરમ થઈ ગયો હોય, વાહો છે ને એનો ગરમ થઈ જાય સા. ને બાને એક ચાંદો ક્યાંય એટલું આપણે ટોયલેટ બાથરૂમ આખા દિવસની અંદર હમણાં છેલ્લા મહિના દિવસથી તો ડાયાઈ થઈ ગયા હતી. નેપી માર ધોવા નથી પડતા, નેપી ચેન્જ કરીએ, ખાલી જરા તારા બગડું હોય ને એટલે ચણિયોની ચાદર કાઢી નાખીએ કાયમ, પણ એનાથી ધોવા પડતા એ નથી પડતા, ડાયા નેપી પહેરવા દઈએ છે. પણ ચાંદા પડી જાય એમ કહે બધાય કે પૈડા જ રહીએ ને પથારીમાં એને ચાંદા પડે, પણ ભગવાનની મહેરબાની છે, કારણ કે ઘડીએ ઘડીએ છે ને ઊભા કરે જ રાખું ઊભા એને ઊભા ન કરીએ તો. મેં એવા 1-2 ડોહા જોયા હતા કે તમે આંગળી ભરાવો ને તો એમાંથી લોહીને પરું નીકળે, એવા ગદગદી ગયા હોય. પણ ભગવાનની મહેરબાની છે કે એટલી કૃપા કે ઘડીએ ઘડીએ આપણે ચેન્જ કરી રાખીએ, પછી જગ્યા બદલાવી રાખું, વાંથી વાં ડોકું ફેરવું, વાંથી વાટે કે બેહાડું, દીમાં 15-20 વખત એને ફેરવી રાખું. અને હમણાં 2 દિવસથી વધારે તબિયત આવી છે. તબિયત બગડી એટલે કાંઈ નથી, બસ જો ઊભું નથી થવાતું, ટેકો લઈ દે તો બેહાતું નથી, આમ પૈકડાશ મેં એને પકડીને બેહો ને તો વાંધો નથી આવતો. તો આવજો બધાય, સીતારામ. પ્રાર્થના કરો કે અમારા બાને હવે વધારે દુઃખ ન આપે, ઈશ્વર એના ધામમાં બોલાવી દે વેલેરા. આ છે ને એનું જોઈએ ને આપણે જમવાનું છે ને ઉડી જાય, બા હાથ આવી જાય, હાથ એનો નીચે આવી જાય ને, હાથે હવે નથી કાઢી, એનો હાથે નથી કાઢી શકતા, એના નીચે આવી ગયો હોય ને એ હાથે નથી એની રીતે કાઢી શકતા, એટલી શક્તિ નથી જરાય. નકર આ જીવડો એક ઠેકાણે બેહે ક્યાંય બેહેતી માંડ થાય છે. ઈ જો પાછો ટેકો લઈ લે જો જાય, ઈ તો એને આને એનો જીવ જ એવો છે માં. ઈ એક ઘડીક વાર હાજા હોય ને, માંદા તો કોઈ દી પડે નહીં, કોક દીક જરાક શરદી જેવું થયું હોય તો એ જીરીક વાર આડા પડી પાછા તો ઈ ઘુમરે સડી ગયા હોય, હાવેણો ડોલ ને લઈ લીધા હોય એને. પ્રાર્થના બધાય કરીએ કે જગત માતા આપણા બા છે, બધાયના બા, પ્યારા બા, ભગવાન એને એના ધામમાં બોલાવી લઈએ, હવે વધારે કષ્ટ ન આપે. લાડુઓ મૂકી આવ્યા, થાળાને પાણી લઈ આવ્યા, ચકલાને ચણ નાખી આવ્યા. બધા કહેતા હતા ચકલાને એની માથેથી ઉતારીને ચણ નાખી આવો. ચણ તો આપણે નાખતા હોય તો એની માથેથી ઉતારીને નાખી આવ્યા. જેટલું કીધું મોક્ષ બધાય, ગજેન્દ્ર મોક્ષ, ગીતાજીનો 18મો અધ્યાય, 15મો અધ્યાય બધાયના ચયન કર્યા. પણ ઈશ્વર જ્યાં સુધી તાતડો ન તૂટે ત્યાં સુધી તો એને બિચારીને સહન કરવાનું જ છે. ન મારું હાલે કે ન તો આવી રીતે ડોલા ખાઈશ છે. ક્યાંય બિચારીને શાંતિ નથી, ક્યાંય એટલે ક્યાંય છે. મારે એમ બેહવાનું, ક્યાંય જવાનું, ક્યાંય આવવાનું, ઊભું નહીં થવાનું, કાંઈ કામકાજ નહીં કરવાનું. મારા બાથી તો બિચારાથી મારી માંથી આ હલે ન કરલ બલે. ઈ નાના તો નથી તો એવી રીતે ઉપાડવાનું કરવાનું, નવરાવતી હોય તો એ જરાક આઘા પાછા કરવા લાગે. ભગવાન બાને મોક્ષ આપી દે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. તો આવજો બધાય. હું થાકી ગઈ, મારી એ પીઠ દુખે, જાજી વાર આમ બેહું ને. તો આવજો બધાય. સીતારામ.